મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની પારેખપોળમાં આવેલ શ્રી દ્વારકાધીશ પ્રભુની હવેલી ખાતે આજે તારીખ 26/2/2026ને ફાગણ સુદ દસમને ગુરુવારે હોલી કે રસિયા ફૂલ ફાગ સંઘ ઉત્સવ સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાયો હતો, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડોક્ટર શ્રી વાગીશકુમારજી મહારાજ શ્રી ઉપસ્થિત રહ્યા હતા। આજના મંગલ દિવસે ખાસ શ્રી દ્વારકાધીશ પ્રભુની હવેલી ખાતે વહેલી સવારથી જ વૈષ્ણવો મંગળા દર્શન અને ત્યારબાદ શૃંગાર દર્શન કરવા માટે આવ્યા હતા। આજના આ હોલી કે રસિયા કાર્યક્રમમાં વડોદરાના શ્રી રાજેશભાઈ શાહના સુખવિલાસ વૃંદ દ્વારા આ અલૌકિક અવસરે કીર્તનની જોરદાર રમઝટ બોલાવી હતી, જેમાં વિસનગરના વૈષ્ણવો રાધે રાધેના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા। આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નિકેતુભાઈ મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી વાગીશકુમારજી મહારાજ શ્રીએ સૌને ફૂલ ફાગ ઉત્સવનો લાભ આપ્યો હતો, જેનાથી સૌ વૈષ્ણવો ધન્ય ધન્ય બની ગયા હતા। આજના ઉત્સવને અનુરૂપ સંબોધન પરમ પૂજ્ય ગોસ્વામી વાગીશકુમારજી મહારાજ શ્રીએ આપ્યું હતું। કૃષ્ણમ વંદે જગદગુરુમ। ઉપસ્થિત સર્વે વૈષ્ણવજન અને વિસનગરના તમામ ભાવુકજનો, આજે વિશેષ રૂપે વિસનગર દ્વારકાધીશ મંદિરના આંગણે અભૂતપૂર્વ રસિયાનું આયોજન ગોઠવવામાં આવ્યું। એ રસિયા જે ભગવાન કૃષ્ણના જીવન ઉપર વિભિન્ન પ્રકારના ભાવોને પ્રદર્શિત કરે અને શબ્દમાં બાંધીને અને સમાજ સુધી પહોંચાડે, એ રસિયાનું ગાન આજે વિસનગરમાં થવાનું છે। પણ વિશેષ રૂપે આ બ્રજભાષાના રસિયા, જેમાં બ્રજભક્તો ભગવાનને ઉલ્હેના આપે છે। બ્રજભાષામાં ઉલ્હેના શબ્દ જે છે એ ભગવાનને કહેવાની એક પદ્ધતિ છે। વાણીથી ન કહી શકે એને ગાઈને રસિયા દ્વારા પ્રભુ સુધી પહોંચાડવાનો ભાવ, એનું નામ છે રસિયા। જે કઈ હકીકતો બ્રજભક્તો સાથે બની છે એ બધી પ્રભુને અર્પણ કરવાનું કાર્ય એ આ રસિયાના માધ્યમથી થઈ રહ્યું છે। મને ખૂબ આનંદ છે કે તમામ ટ્રસ્ટી મંડળ અને વિસનગરના વૈષ્ણવજનોએ આ અભૂતપૂર્વ આયોજન અહીંયા નિર્ધારિત કરીને અનેક વૈષ્ણવોના મનને અને દિલને જીત્યા છે અને પ્રભુને પ્રસન્ન થાય એવું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે। તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।